સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. સાથે જ જાનથી મારી નાખવાની પણ એક યુવકની ધમકી આપવામાં આવી છે. સમઢિયાળા ગામે ભોગાવામાં કાળા પથ્થરની લીઝ આવેલી છે. આ બાબતે યશપાલસિંહ નવલસિંહ રાઠોડ, જેઓ સમઢિયાળા ગામના છે, તેમના જણાવ્યા મુજબ રાત્રિના સમયે તેઓ પોતાની બ્લેક ટ્રેપની ખાણમાં મહેતાજીનું કામ કરતા ઘનશ્યામભાઈ ધીરુભાઈ રાઠોડે યશપાલસિંહ રાઠોડ એટલે કે મને જણાવ્યું કે જેઓની આ ખાણમાંથી ડમ્પર ભરી પથ્થર લઈ જતા હતા, ત્યારે એકાએક અજાણ્યા માણસ દ્વારા ડમ્પર રોકવામાં આવેલ. ત્યારે હું તાત્કાલિક ખાણ તરફ કાર લઈ પહોંચી ગઈ. ત્યારે અલ્પેશભાઈ મનસુખભાઈ તરજિયા, જેઓ પોતાનું બાઇક રસ્તા વચ્ચે આડું રાખી હાથમાં પિસ્તોલ લઈને ઊભા હતા. ત્યારે આ બાબતે યશપાલસિંહ દ્વારા આ ડમ્પર રોકવાનું કારણ પૂછતા અલ્પેશભાઈ દ્વારા જણાવ્યું કે જો તમારે ડમ્પર ચલાવવું હોય તો મને હપ્તો આપવો પડશે. આ બાબતે યશપાલસિંહે કહ્યું કે શેનો હપ્તો? તો અલ્પેશભાઈએ ગાળાગાળી કરી અને બંને વચ્ચે મારપીટ થવા લાગી હતી. બાબતની જાણ થતાં જ યશપાલસિંહના પિતા નવલસિંહને તાત્કાલિક દોડી આવ્યા હતા અને 112માં ફોન કર્યો હતો. 112 વાન આવતાની સાથે જ અલ્પેશના હાથમાં રહેલી પિસ્તોલ ઝૂંટવી લીધી અને પુરા પોલીસ મથક ખાતે આ પિસ્તોલ સાથે દોડી ગયા હતા. આ બાબતની જાણ ચુડા પોલીસ મથકે કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ચેક કરતા આ પિસ્તોલ અંદરથી એક જીવતો કારતૂસ પણ મળી આવ્યો હતો. આ બાબતે ચુડા પોલીસ મથકમાં હપ્તા ઉઘરાવવા, ઢોરમાર મારવો, જાનથી મારી નાખવાની ધમકી અને પિસ્તોલ તાકવા બાબતેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ છે રાઠોડ યશપાલસિંહ નવલસિંહ, ગામ સમઢિયાળા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે મારી લીજ છે બ્લેક પથ્થરની. હું કાયદેસરની લીજ ચલાવું છું. એમાં રાત્રે 8 તારીખના રાત્રે 12:30ના સમયે મહેતાજીનો મારામાં ફોન આવેલો. હું ઘરે હતો કે આ રીતના એક અજાણ વ્યક્તિ રસ્તો બંધ કરાવવામાં આવે છે, ગાડી ઊભી રખાવી મારી. ત્યાં હું સ્થળ ઉપર પહોંચ્યો એટલે સીધી મારી ઉપર પિસ્તોલ કાઢી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી. એટલે મેં હાથમાંથી લઈને ઝપાઝપી કરીને 112ને ડાયલ કરીને ચુડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે. બસ પૈસા ખંડણીમાં બાબતે એ બાબતે છે. હા, ખંડણી માંગી. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.